રામ રામ ને સીતારામ બધાને મામા ને માસી ની આવ્યા હતા એટલે આપણે જીરું નિંદાઈ ગયું છે. હવે મામા ને એવું જાશે ઘરે. જય માતાજી માં ચામુંડા તમને હરપલ ખુશ રાખે અને અમારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. તો તમે પણ મજામાં હશો કેમ કે હું પણ મજામાં છું. અને હવે અમે નીકળી જાઉં ગઢાળા કેમ કે મારમીની તૈયાર થઈ ગયા છે. હમણાં મારપા આવે એ ગયા છે પોપ લેવા ઓલી વાડીએ, પછી હમણાં આવે એટલે અમે નીકળી જઈએ. મારપા ઓલી વાડીએ પોપ લઈને આવી ગયા છે. હવે અમે નીકળી જાઉં. નહીં પા પોપ લેવા ગયા હતા ને હે હું આ વડી રહ્યો કેમ કે મામાની બધા આવવાના છે એટલે, અને આ બા બેઠા છે. હાલો બધાને જય શ્રી કૃષ્ણ. બધા જીરું નીંદવા જવાના છે, મારે ગઢાળા જવાના છે, મારે ઘેરે રહેવાનું છે, રાંધવાનું છે. મામાની તૈયાર થઈ ગયા, હવે નીકળી જાઉં. એમાં જવાનું હોય ને ગઢાળા. હા કે હા ગઢાળા જાઉં કે મામીની તૈયાર થઈ ગયા. હવે અમે હમણાં નીકળીશું ગઢાળા જઈશ. હા ગઢાળા અમે નીકળી જાવું. તો હાલો ગઢાળા જઈ. હવે બધા નીકળી જાય ગઢાળા. તો હાલ્યો કન્ટિન્યુ. અને અહીંયા એટલું જીરું નીંદવાનું છે. મારફાની ઓલા પણ રહ્યા. હાલો હવે નીંદવા જઈ. નીંદવાનું છે. આ બધા જો પોપતભાઈ બધા જીરું નીંદવા હા આયા. હવે જીરું નીંદવા આવ્યા અને ઓલા પણ બધા ઊભા છે એમ કે હવે હમણાં નીંદવા મળી. હવે તુલાને ઉરાઈ દેવાનો છે અને માસી લઈને જાય છે. નહીં માસી? હા. અને મહેશ કાકાની ઓલા પણ પાણી પીતા હતા હમણાં. મહેશ કાકા તમે પાણી પીતા હતા ને અને ઊભા રહેતા નથી મહેશ કાકા. આપણે છે ને હવે તુલાને ખૂરે દીધો છે અને આ મારી મમ્મીની નીંદે છે જીરું કેમ કે આપણે કઈ કામ ન હોય એટલે આપણે બેવી ગાડીની ખોડી ચડાઈને બેઠો છું. અને આમ બધા જીરું ને એવું નીંદે છે. આ ગાય ને એવું છે, ગાય ને બે ને એવું બધું. અને આ છે આંબલી કે હજી ન આવે સિઝન થાય ત્યારે આવશે. અને કાંક છે વાડી સાડવા છે અલગ અલગ સાઈડના, પીપળી છે. હા બધી ગાયોની છે, 2 ગાય છે અને એક પાડી છે ને એવું બધું છે. આ કુંડી છે અને ઓલા પણ રહીને કૂવો છે મિત્રો. અહીંયા કૂવો છે અને આ ગાડીઓ બે ઘોડી ચડાઈને બેઠો હતો તારે આ બધી વાહન એવું જાય. અને આમ એક મંદિર છે હોતો ને રામાપીરનું. આપણે હમણાં જાવું ઘડી કરી મિત્રો કેમ કે અત્યારે અમે બધા જીરું ને એવું નીલ લે પછી અમે નીકળી જાવ. અને હમણાં રામાપીરનું મંદિર છે તમે અહીંયા હું જાય. બધા ખાવા બેવી છે અને આ દે છે બધું. માવીની હાથ ધોવે છે. હા મવાની છે. હા એમ લાડવા ને એવું છે. સેવ ને લાડવા અને રોટલા અને આખી ડુંગળીનું શાક બધા ખાવા બેસી ગયા છે. નહીં મમ્મા કેવું છે બધું? એમ મારું બા કેવું છે? મહેશ કાકા હા બધા લાંબા છે. હા મારપા લાંબા છે. મહેશ કાકા અને મમ્મા બધા સુઈ ગયા. ફેમિલી આપણને કે અત્યારે ઊંઘ આવે નહીં અને એ બધા સુઈ ગયા. અને અમે કીધું આમ એક ચક્કર મારતો. આ કૂવો છે, એ કાંક વાડી છે. ડોલો હજી કપાસ છે બધાને. ને આ બધું જીરું વયું છે. હમણાં જાતા વાળો બાંધ્યો છે તો ટપી જવું હવે. ટપીને એટલે કાંક જીરું ઉગ્યું છે બધાને. મોડું ઉગ્યું હોય ને એટલે ઝીણું ઝીણું કે અગાઉ વાઈ દીધો તો ન ઘર કૂવો છે. કૂવો છે આવો કાંક પાણી ખરું ભરેલું છો મિત્રો. ઘણું વીન લીધું છે કેમ કે અત્યારે સવારે અહીંયા ક્યાંક હતા હજી આમ દાદા વહી ગયા આખા. સારું વીણી નાખ્યું છે જીરું, સારું નીંદ નાખ્યું છે.
અને આપણે પાસે જઈ હમણાં અમારે નીકળી જવાનું થાય કેમ કે ત્યાં ભેં દોવાની છે કે નહીં એટલે જવું પડશે. અને 5 તો વાગી ગયા, હવે અમે નીકળી જવું. ભેંને એવું દોવાનું હોય કે નહીં એટલે નીકળી જવું. અને ઓલા પણ બધા નીંદે છે હજી, તો હમણાં નીકળી જવું. મારી પાણી પીવે છે અને આમ હા હમણાં જલ્દી સાડ રાખો બધાય, નીંદવા મળો. હા એટલું પૂરું કરીને ઘરે જવાનું છે. નહીં મમ્મા ઘરે જવાનું છે કે નહીં? તમે માવો ન ખાતા હોય તો સારું છે. હું કરો છો રામ રામ ને સીતારામ બધાને. મામા ને માસી ની આવ્યા હતા એટલે આપણે જીરું નિંદાઈ ગયું છે. હવે મામા ને એવું જાશે ઘરે. આપણે 300 માં દાડિયા બોલાવી લીધા છે. અહીંયા 2 ને 2 4 ને અહીંયા 6 ને 7 ને 8 આપણે 300 વાળા દાડિયા બોલાવી લીધા છે ફેમિલી. હવે અમે ઉપડીએ ઘરે, બધા તૈયાર થઈ ગયા, હાલવા મીઠા છે. અને હવે અમે નીકળીશું. રોકાઈ જાવ નૈતિકભાઈ. ના ના ભાઈ, ભેં દોવાની ને મામા, એટલે હવે નીકળી જઈએ અમે. ધીરે ધીરે હાલતા થઈ ગયા. હવે અમે નીકળી જવું, રમવા જવું છે ને ઘરે. હવે અમે ઘરે નીકળી અને આમ બધા હાલ્યા જાય છે આગળ. હવે અમે નીકળી જવી. હા જાઓ તી બાપા. હા અમે ફેમિલી ઘરે પૂગી ગયા. એમ કે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ત્યાં સુધી બધાને જય માતાજી. તો હવે મળીએ એક નવા વ્લોગમાં. બધાને બાય બાય.